દોસ્તો, અમદાવાદની આ એન્જલ નામની દીકરી અમદાવાદથી દ્વારકા સુધી પગપાળા યાત્રા નહીં પરંતુ દંડવતની યાત્રા કરીને જઈ રહી હતી. ત્યારે હવે એઓ દ્વારકા પણ પહોંચી ગયા છે. અનંત અંબાણી છે એઓ પણ દ્વારકા પહોંચી ગયા હતા. ત્યારે શું છે હકીકત, આજના વિડીયોમાં સ્પષ્ટપણે અમે તમને આ તમામ બાબતે વાત કરીશું. આ દીકરી જ્યાં જ્યાં ગઈ છે ત્યારથી જ્યાં રસ્તાઓમાંથી પસાર થઈ છે ત્યાં લોકો એમનું સ્વાગત કરી રહ્યા હતા. અલગ અલગ લોકો એમની સાથે ફોટોઝ કેદ કરી રહ્યા હતા, તો પછી કેટલાક લોકો એમને શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા હતા. આવા સમયે અનંત અંબાણીને લોકો યાદ કરી રહ્યા છે, કારણ કે અનંત અંબાણીનું પણ ભવ્ય સ્વાગત દ્વારકામાં કરવામાં આવ્યું હતું. એમણે ભવ્ય સ્વાગત કર્યું. શું છે હકીકત, આજના વિડીયોમાં અંત સુધીમાં તમે બન્યા રહેજો. તમને આ તમામ બાબતે વાત કરીશું. અને વિડીયોમાં આગળ વધે તે પહેલાં આ નાનકડી દીકરી માટે એક લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં. અને જો તમે ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વાલા દોસ્તો, નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. વાત કરી દઈએ અનંત અંબાણી, કે જેઓ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિના દીકરા છે, એટલે કે મુકેશ અંબાણીના દીકરા છે. થોડા મહિનાઓ પહેલાં તેઓ પણ દ્વારકા સુધી પગપાળા યાત્રા કરીને ગયા હતા. જામનગરથી દ્વારકા સુધીની એમની પગપાળા યાત્રા રહી હતી. ત્યારે એમની પણ અનેક વિડીયોઝ અને ફોટો સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે. ત્યારે એવો દ્વારકા પહોંચીને એમનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. દ્વારકામાં પહોંચતાની સાથે જ એમનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આખરે જ્યારે હવે આ દીકરી ચર્ચામાં છે. એન્જલ નામની આ દીકરી 6 વર્ષની દીકરી છે. આપણે પગપાળા યાત્રા કરીને જતા લોકોને પણ જોયા હોય, આપણે એવા લોકોને પણ જોયા હોય કે જેઓ એવું કહેવાય કે ઉઘાડા પગાની યાત્રા કરીને જતા હોય, પરંતુ આ નાનકડી દીકરી છે એ એવું કહેવાય કે દંડવત યાત્રા કરીને જઈ રહી છે. ત્યારે અનંત અંબાણી પણ એમને શુભેચ્છાઓ પાઠવે છે. આજે લોકો અનંત અંબાણીને યાદ કરે છે. જામનગરથી દ્વારકા સુધીની એમની પગપાળા યાત્રા પણ સફળ રહી હતી. અને આ દીકરીની પગપાળા યાત્રા જે દંડવત કરતાં યાત્રા હતી એ પણ હવે સફળ થઈ છે અને તેઓ દ્વારકા પહોંચ્યા છે. દ્વારકામાં પણ એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ લોકો, કેટલાક લોકો એમને ગિફ્ટ આપીને સન્માનિત કરી રહ્યા છે, તો કેટલાક લોકો એમને અલગ અલગ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને એમને પ્રેમ આપી રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ કાળિયા ઠાકરને યાદ કરતાં જ્યારે અનંત અંબાણી અને એવો કહેવાય આ દીકરી બંને જ્યારે નીકળી પડ્યા હતા, ત્યારે સોશિયલ મીડિયામાં એમને ખૂબ પ્રેમ મળ્યો. એમના અનેક વિડીયોઝ, અનેક ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયા, જે કદાચ તમારા સુધી પણ પહોંચ્યા હશે. ત્યારે અમદાવાદથી શરૂ થયેલી એમની આ દંડવતની યાત્રા એમને હવે દ્વારકા સુધી પહોંચાડી ગઈ છે. લોકો એમનું સન્માન કરે છે, એમના વખાણ કરતાં થાકતા નથી. નાનકડી એવી દીકરી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. ત્યારે કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે અનંત અંબાણીએ એમનું સ્વાગત કર્યું છે, પરંતુ એવો વાતો તદ્દન ખોટી છે. સોશિયલ મીડિયા પર કેટલીક માહિતી એવી પણ ફેલાતી હોય છે જેના પ્રૂફ કોઈ વ્યક્તિ પાસે હોતા નથી. અનંત અંબાણી સાથે આ ઘટનાને જોડવામાં આવી રહી છે, પરંતુ એટલા માટે જોડવામાં આવી રહી છે કે અનંત અંબાણીએ પણ દ્વારકા સુધી પગપાળા યાત્રા કરી હતી. જામનગરથી દ્વારકા સુધીની એમની યાત્રા પણ 15 દિવસથી વધારે સમયની હતી. આ દિવસોમાં તેઓ જામનગરમાં રાત્રિ રોકાણ કરતા હતા, ફરી પાછા સવારે ચાલતા થતા હતા. એવા સમયે એમની પણ તસવીરો સામે આવી રહી હતી. પરંતુ ચર્ચાનો વિષય આ દીકરી એટલા માટે બની કારણ કે તેમની ઉંમર માત્ર 6 વર્ષની છે. 6 વર્ષની આ દીકરી દ્વારકા જવા માટે રવાના થાય છે ત્યારથી 1 મહિના ને 4 દિવસનો સમય લાગે છે. એમને એવું કહેવામાં આવે, આ દીકરી એવું કહી રહી હતી કે મને કાનુડો બોલાવે છે. ત્યારે આ દીકરીનો કાનુડા પ્રત્યેનો પ્રેમ, એમની આસ્થા અને શ્રદ્ધાના કારણે જ તે કદાચ દ્વારકા પહોંચી શકી છે. ત્યારે દ્વારકા મંદિરમાં પણ એમનું ભવ્ય સ્વાગત થયું. ત્યારબાદ હવે એવો જન્માષ્ટમીનો પર્વ પણ નજીક આવી રહ્યો છે. એવા સમયે કાનુડાને રાજી કરવા માટે આ દીકરી જ્યારે પહોંચી ગઈ ત્યારે અનંત અંબાણીને પણ લોકોએ યાદ કર્યા. ત્યારે દોસ્તો, આપનું આ વિશે શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. અને આ નાનકડી એવી દીકરી માટે કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરવાનું ના ભૂલતા. તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો.